તો આપણે આ બનાવી લીધા છે. તો હવે આપણે તેલમાં નાખી દેવું. આ છે જો આ રીતના આપણે બનાવવું. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બ્રેડ ગોટા બનાવશું. તો આપણે આ બ્રેડ લીધી છે, 7-8 નંગ આપણે બ્રેડ લીધી છે. અને મોટા 3 આ રીતના બટેટા આપણે બાફી લીધા છે, આ રીતે કટિંગ કરીને. અને થોડુંક આપણે આદું લીધું છે અને 2 મરચાં આ રીતે સુધારી લીધા. તો તીખાશ તમારે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે તમારે નાખવાની. અને આ આપણે મરી પાવડર લીધો છે. થોડીક આપણે હળદર લીધી છે. અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું. અડધી ચમચી આપણે તીખી ચટણી લીધી. સ્વાદ પ્રમાણે મીઠું લીધું. અને અડધી ચમચી આપણે ગરમ મસાલો લીધો. થોડાક આપણે ધાણા લીધા. અને 1 લીંબુનો રસ લીધો છે આપણે. અને આ આપણે ચણાનો લોટ લીધો છે. અને 2 ચમચી આપણે મેંદાનો લોટ લીધો. અને પાણી લીધું છે. અને તેલ જોઈએ. તો પહેલાં આપણે લોટને ચાળી લેવું. તો આ 2 મિક્સ કરીને આપણે લોટને ચાળી લેવું આમાં. તો આ લોટ આપણે ચાળી લીધો છે. તો એમાં થોડુંક આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. અને આનું આપણે થોડું પાણી નાખીને બેટર બનાવી લેવું. તો થોડું પાણી નાખીને આપણે આનું બેટર આછું બનાવવાનું છે હાવ. તો આનું બેટર આપણે બનાવી લેવું. જો આ રીતનું આપણે બેટર બનાવવાનું છે. હાવ આછું, બહુ આછું નહીં બહુ ઘાટું નહીં. આપણે આ ચમચીમાં આ રીતનું કોટ થાય એ રીતનું આપણે બનાવવાનું છે. તો આપણે આ બની ગયું છે. હવે આપણે બટેટાને આ રીતે આપણે ભાંગી લેવું એકદમ સરસ. જો આ રીતે બટેટાને આપણે એકદમ સૂંદો કરી નાખવાનો. બેટર માવો બની જાય એ રીતનો, આ રીતનું એકદમ સરસ. તો હવે આપણે બધો મસાલો એમાં નાખી દેવું. આ આપણે લાલ મરચું નાખી દેવું. આ હળદર નાખી દેવું. ધાણા જીરું નાખી દેવું. આ મરી પાવડર નાખી દેવું. ને મરચાં નાખી દેવું આ રીતના. અને આદું નાખી દેવું. આપણે ગરમ મસાલો નાખી દેવો. ધાણા નાખી દેવું. ધાણા થોડા છે એટલે. અને આ લીંબુનો રસ નાખી દેવું આપણે. અને મીઠું નાખી દેવું. ચાખી લેવાનું આપણે મીઠું. મીઠા મોળું લાગે તો આપણે પાછું નાખવાનું. તો હવે આપણે આ બધું એકદમ મિક્સ કરી લેવું. જો આ રીતનું આપણે બની ગયું છે. માવો આપણો તૈયાર થઈ ગયો છે. તો જેવડા આપણે આવડા આપણે વાળશું આ રીતના. આપણે બ્રેડમાં હમાય એવડા આપણે રાખવાના છે. તો આપણે આવડા વાળી લેવું. તો આપણે આ બનાવી લીધા છે. આપણે 7 નંગ છે એટલે આ 7 બનાવ્યા છે. હવે આપણે ગેસ ચાલુ કરશું.
ધીમા ગેસે આપણે તેલ ગરમ મેલી દેવું. તેલ ગરમ થાય તો આપણે આને બ્રેડને આપણે આ પાણીમાં નાખશું. આ રીતે પાણીમાં આમ નાખી અને આપણે આને આમ લઈ લેવાની હાથમાં. ધીમે ધીમે આપણે આમ પાણી નિતારી નાખવાનો. આ રીતે દબાવી અને પાણી કાઢી લેવાનું આપણે બધુંય આ રીતે. પછી આપણે એક આમાં મૂકી દેવું અને આ રીતે આપણે આમ દબાવી આ રીતે આ આરામથી થઈ જાય છે. આમ પાણી નીકળી જાય એ રીતને આમ દબાવો એટલે બધું પાણી નીકળી જાય. તો જો એકદમ સરસ બની ગયું. તો આને અહીંયા આપણે રાખી દેવું. આ રીતે આપણે બધાય બનાવી લેવું. તો આપણે આ બનાવી લીધા છે. તો હવે આપણે આમાં નાખશું આપણે આ રીતે આમ. હવે આપણે તેલમાં નાખી દેવું આ રીતે. આપણે આમાં જેટલા આવે એટલા નાખશું. તો પહેલાં આપણે 4 નાખ્યા છે અને આપણે ધીમે ધીમે ફેરવવાના છે આ રીતે. અને વાર નથી લાગતી. આમ આપણે ધીમા ગેસે અને ચડવા દેવાના છે. અંદર આપણે માવો ને બધું સરસ થઈ ગયું છે. જો આ રીતના આપણે બનાવવાના છે. તો આપણે આ કાઢી લેવું અને બધાય આ રીતે આપણે બધાય બનાવી લેવું. તો આપણે આ બધાય બની ગયા. તો ગેસને બંધ કરી દઈશું અને આને આપણે કાઢી લેવું. તો તૈયાર છે આપણા ગોટા. તો હવે આપણે સર્વ કરી લેશું. એકદમ મસ્ત બની ગયા છે. અને આપણે આ ટમેટા સોસ રાખશું અને એક આપણે આને કાપશું એક. એકદમ મસ્ત બની ગયા છે. તો તૈયાર છે આપણા બ્રેડના ગોટા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બ્રેડના ગોટા.